ઠાકોરજીની અનન્ય કૃપાથી પવિત્ર એવા ધનુર્માસની અંદર શ્રીમદ ભાગવત કથા सकल पदार्थ हे जग माही भाग्य बिना नर पावत नाही। भाग्य ने आधारे आ બધું આપણને પ્રાપ્ત થાય। પરમાત્માની કૃપા હોય ત્યારે જ આપણે કથા સાંભળી શકીએ। નારદજી ની ચિંતા શનકાદી ઋષિઓએ દૂર કરી જ્ઞાન ભક્તિ વૈરાગ્યને જાગૃત કર્યા। કથા આપણને એ બતાવે કે જીવનની અંદર એકલી ભક્તિ એ કઈ કામ ન લાગે। ભક્તિ હોય તો સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ અને જ્ઞાન હોય તો વૈરાગ્ય પણ હોવું જોઈએ। તમારામાં જ્ઞાન અને વૈરાગ્ય બંને હોય પણ જીવનમાં ભક્તિ ન હોય તો પણ ન ચાલે। ભક્તિ અને જ્ઞાન પણ હોવો જોઈએ, વૈરાગ્ય પણ હોવો જોઈએ। આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ જીવન એ સાર્થક બને। જ્ઞાન પણ જોઈએ, ભક્તિ પણ જોઈએ અને વૈરાગ્ય પણ જોઈએ। એકલું જ્ઞાન એ કઈ કામ ન લાગે। ઉદ્ધવજીમાં જ્ઞાન ઘણું બધું હતું પણ ભક્તિ શું એ તો જ્યારે ગોપીઓ પાસે ગયા ત્યારે જ ખબર પડી। વૈરાગ્ય ઘણું હતું, વિદુરજી બધું છોડી દીધું પણ એ જ્ઞાન એને મૈત્ર ઋષિ પાસે લીધું ત્યારે ભક્તિની પ્રાપ્તિ થઈ। શીરો બનાવવા માટે ખાંડ પણ જોઈ, ઘી પણ જોઈ અને સામગ્રી પણ જોઈ। આ ત્રણ વસ્તુ હોય તો જ શીરો બને। ઘી ન હોય તો ન ચાલે, ખાંડ ના હોય તો ન ચાલે, સામગ્રી પણ જોઈએ। આ ત્રણ વસ્તુ જીવનમાં જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ જે કંઈ લક્ષ્ય લઈને બેઠા હોય ત્યારે એ સિદ્ધ થાય। અર્જુને ભગવાને ને ત્યારે જ ભગવાનને કહ્યું કે હે પ્રભુ નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા, ભગવાન હવે મારો મોહ નષ્ટ થઈ ગયો છે, કરીશે વચનમ તવ। 18મા અધ્યાયમાં ભગવાનને છેલ્લે કહી દીધું। આ પહેલા ન કીધું, પહેલા અધ્યાયમાં ન કીધું, બીજામાં ન કીધું, કારણ 1 થી 6 અધ્યાય એ જ્ઞાનના છે, 6 થી 12 એ ભક્તિના છે અને 12 થી 18 એ વૈરાગ્યના છે। જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય હોય ત્યારે જ જે કઈ કર્મ કરે એનો વિજય થાય, ત્યારે એ ધર્મનું એને પાલન કર્યું કહેવાય। ઘણા લોકો ભક્તિ કરે પણ એના અંદર ત્યાગ કરવાનો આવે તો કે એ ન થાય। ભક્તિ ઘણી બધી હોય પણ ત્યાગ ન કરી શકે। જ્ઞાન અને ભક્તિ કરવી રાખતી રેવુને મેલવું અંતર મોય માન રે ભક્તિ રે કરવી રાખતી રેવુને
શીશ નમાવીને સદગુરુ વચનમાં શીશ નમાવીને કરજોડી લાગવું પાયરે જાત કરું મેલીને અજાતિ હરાવે કાઢવો તરણ વિતારે જાતિ રે વાતી નહીં હરિ કેરા દેશ મારે જાતિ રે વાતી નહીં હરિ કેરા દેશ મારે કેવી રીતે રહેવું ભક્તિ કરીને રાત મેલવું તરવું યાદી મેલવું તરવું યાદી ત્રણ વસ્તુની જાગૃત થાય ત્યારે જ જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થાય. આત્મદેવ ગૌકર્ણની કથા સાંભળી, ધુંધુકારની કથા સાંભળી, મોક્ષ અપાવવા માટે શ્રીમદ ભાગવત છે. પણ એ પિતૃને ક્યારે, એ પ્રેતને ક્યારે મુક્તિ મળે? તો કે કથા શ્રદ્ધા અને વિશ્વાસથી સાંભળી હોય તો. આપણે કથામાં આવ્યા હોય પણ કથા આપણામાં આવી ખરી? આપણે કથામાં આવી ખરા, પણ કથા જ્યાં સુધી આપણામાં ન આવે ત્યાં સુધી મોક્ષ મળતો નથી. કથા જીવનમાં ઉતરવી જોઈએ, અને એ કથા ઉતરે ત્યારે જ આપણી વ્યથા દૂર થાય. કથા જીવનમાં ઉતરે તો કથાને ઉલટું કરો તો થાક હળવો થાય. પણ જ્યાં સુધી કથા જીવનમાં ઉતરે નહીં, જ્યાં સુધી કથામાં તો આવી ગયા પણ આપણે કથામાં, આપણામાં કથા જ્યારે ઉતરે ત્યારે જ આપણું જીવન ત્યારે જ ધન્ય બને, ત્યારે જ આપણો મોહ નષ્ટ થઈ જાય. જ્યાં સુધી એના જીવનમાં કૃષ્ણના વચન અર્જુનને ઉતર્યા નહીં ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારનો વૈરાગ્ય પ્રાપ્ત ન થયો, અથવા તો ત્યાં સુધી એને પોતાનું કયું કર્મ હશે એના વિશે એને જ્ઞાન ન થયું. અને એ જે કથા જીવનમાં ઉતરે ત્યારે જ પિતૃઓને પ્રેતને સદગતિની પ્રાપ્તિ થાય. ધંધુકારી માટે વિમાન આવ્યું ત્યારે ગામના લોકોએ કીધું કે એના માટે જ કેમ? ત્યારે ગોકર્ણજી કીધું કે એને ધ્યાનથી સાંભળ્યું છે, એને લક્ષ્યથી સાંભળ્યું છે. કારણ કે જ્યાં સુધી એના ઉપર જે કથા સાંભળો, એના ઉપર જ્યાં સુધી તમને એ વિશ્વાસ પ્રગટ ન થાય, શ્રદ્ધા પ્રગટ ન થાય, ત્યાં સુધી એ કથા આપણા જીવનમાં ઉતરતી નથી. કારણ કે શ્રદ્ધા જાગૃત થવી જોઈએ. એ શ્રદ્ધા એ આપણામાં જાગૃત થાય ત્યારે જ એ કથા આપણા જીવનમાં ઉતરે. જે કે કથા સાંભળી એના અંદર વિશ્વાસ હોવો જોઈએ, અને એના પછી એ સાંભળ્યા પછી એમાં શંકા પ્રગટ ન થવી જોઈએ. તમે જે કઈ કરો એ શ્રદ્ધા, એમાં જો શંકા પ્રગટ થઈ તો બધું જ કરેલું કર્મ એ નિષ્ફળ જાય. ગમે તેટલું કર્યું જ્યાં સુધી તમારા અંદર જો શંકા પ્રગટ ન થાય, અને એક વખત શંકા પ્રગટ થઈ
જેટલું તમે જપ તપ વ્રત કરેલું હોય એનું ફળ ન મળે. એટલે રામાયણમાં બતાવ્યું કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, એમાં વિશ્વાસ હોવો જોઈએ. ભાગવતમાં અદૃઢં ચ હતજ્ઞાનમ પ્રમાદેન હતશ્રુતમ, દ્રઢતા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. બાકી શંકા પ્રગટ થાય તો આપણે કહેવાય કે હૃદયના સ્થાનમાં જ્યારે શંકા પડે ત્યારે ભયંકર છે. હૃદયના સ્થાનમાં શંકા પડે ત્યારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. હૃદયની વાત જાણી મિત્ર જ્યારે દુશ્મન બને ત્યારે ભયંકર છે. ગંગા ને યમુનાના નર જલ તો પૂજનીય છે, પણ એ જ ગંગા ને યમુનામાં પૂર આવે ત્યારે ભયંકર છે. ગંગા ને યમુનાના જલ એ પવિત્ર છે, પણ એ જ ગંગા ને યમુનામાં પૂર આવે ત્યારે ભયંકર લાગે. શંકા જ્યારે પ્રગટ થાય ત્યારે માણસને અનેક પ્રકારના વિચાર આવે. અને એ જ શંકાને દૂર કરવા માટે ગૌકર્ણજીએ ફરીથી શ્રાવણ માસમાં કથા કરી અને ઉદ્ધાર કર્યો. કથાનો મહિમા બતાવ્યો. શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા. શ્રોતા કેવા હોવા જોઈએ? શ્રોતા માટે સૌથી પહેલો નિયમ બતાવ્યો. નિયમ સૌથી પહેલા ઉપવાસ રહેવો. ઉપવાસ એટલે આજકાલનો ઉપવાસ નહીં. 11 કરી ખરા, પણ દિવાળીને શરમ આવે એવી નહીં, એવો ઉપવાસ નહીં. તું બેટા નજીક ભગવાનની નજીક વાસ કરો. અથવા તો ઉપવાસ એટલે પ્રમાણસર ભોજન કરવું. એવું તમે ભોજન કરો જેથી તમારાની અંદર આળસ, પ્રમાદ, મોહ, ક્રોધ આ બધું જાગૃત ન થાય. એટલો આહાર લેવો, જેને આપણે સાત્વિક આહાર કહીએ. પણ આપણને સાત્વિક આહાર ભાવે નહીં. એટલું બધું બજારમાં મળતું થઈ ગયું. સ્વાધ્યાય કર્તુ દયાદમ વિશિષ્ટાનમ નિયમ બતાયા કે સાંભળનાર વ્યક્તિએ વ્રતનું પાલન કરવું, સતત જપ કરવા, એક આસન ઉપર બેસીને કથાનું શ્રવણ કરવું. જપ તપ કરીએ તો પણ એક આસન હોવું જોઈએ. એક દિવસ મંદિરમાં બેસીને, બીજા દિવસે સોફા પર બેસીને, ત્રીજા દિવસે બાલ્કનીમાં બેસીને એ જપ કરી એનું ફળ ન મળે. એક સ્થાન હોવું જોઈએ. કથા સાંભળ્યા પછી કોઈની નિંદા ન કરવી, ક્રોધ ન કરવો. શ્રોતાના અનેક આખો દિવસ કદાચ આપણે ઉપવાસ ન રહી શકીએ તો એક ટાઈમ ભોજન કરવું, અને એક ટાઈમે ભોજન ન થાય તો 2 ટાઈમ ભોજન કરવું. અને એમાંય તમે ઉપવાસ કરો ને એ ઉપવાસ કર્યા પછી જો વહુને હેરાન કરો તો એ ઉપવાસ ફળ મળે જ નહીં. વહુ આજે 11 છે ખબર છે ને, આમ બનાવો તેમ બનાવો, ઉપરથી એ દિવસે થોડી મદદ કરવી. ઉપવાસ એટલે માળા લઈને એક આસનમાં બેસી જવું. જીવન ઉપવાસ એટલે ભગવાનની નજીક વાસ કરવો. શ્રોતાના લક્ષણ બતાયા. શ્રોતા કેવા હોવા જોઈએ? પછી વક્તાના લક્ષણ બતાયા. વક્તા કેવા હોવા જોઈએ? તો ભાગવત એનું પ્રમાણ આપે. વિરક્તો વૈષ્ણવો વિપ્રા
વેદ શાસ્ત્ર વિશુદ્ધનઃ દ્રષ્ટાંત કુશલો ધીરો વિરક્ત હોવો જોઈએ વક્તા, વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે તિલક ટપકા તાણવા એ વૈષ્ણવ નહીં. જે વૈષ્ણવના લક્ષણ નરસિંહ મહેતાએ બતાયા એવા લક્ષણો હોવા જોઈએ. ત્રીજું બતાવ્યો વક્તા વિપ્રો એટલે વિપ્ર હોવા જોઈએ, બ્રાહ્મણ હોવા જોઈએ. કારણ કે ગીતામાં ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારે માટે અલગ અલગ બધા કર્મ બતાયા. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મા વિભાગશ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ એટલે સાદી ભાષામાં કહું, બ્રાહ્મણ એટલે શિક્ષક, વૈશ્ય એટલે પોષક, ક્ષત્રિય એટલે રક્ષક અને શૂદ્ર એટલે સેવક. બીજું બ્રાહ્મણ એટલા માટે કે એના અંદર બ્રાહ્મણ નું કર્તવ્ય બતાવ્યું. અને એટલે વિષ્ણુ સહસ્ત્રમાં પણ ભગવાનનું નામ આવ્યું. બ્રહ્મણ્યો બ્રહ્મગુરુ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મ વિવર્ધના બ્રહ્મવિદ બ્રહ્મણો બ્રહ્મી બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. ભગવાનને બ્રાહ્મણ ખૂબ જ પ્રિય. અને એટલે કોઈ પણ કામ હોય, અરે શ્રાદ્ધમાં જમાડવાનો હોય તો કોને જમાડીએ? 5 બ્રાહ્મણ જમાડીએ. કોઈ 5 જૈન જમાડ્યા ખરા? 5 પટેલ જમાડ્યા ખરા? શ્રાદ્ધ છે તો ચલો 5 આ જમાડી દો, નહીં, 5 બ્રાહ્મણ જ. કારણ કે વેદના મંત્રો એવું કહે છે, ભગવાન એમ કહે છે કે બ્રાહ્મણો સમુખમાસિત બાહુરાજન્ય કૃતઃ. આ શરીરનું વર્ણન છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. મુખ એ બ્રાહ્મણ છે, હાથ એ ક્ષત્રિય છે, પેટ એ વૈશ્ય છે, પગ એ શૂદ્ર છે. બ્રાહ્મણનું કર્તવ્ય, બ્રાહ્મણ એટલે મુખ, મુખનું કર્તવ્ય, મુખનું કામ શું? તો કે બોલવું. બોલવાનું કામ મુખ જ કરે. હાથનું કામ શું? તો કે રક્ષા કરવી. તમે જો રાજા મહારાજા યુદ્ધ કરવા જાય તો એ આમ તલવાર તો આમ સામે, આમ ઢાલ, આમ હાથ આમ ધરે. કોઈ પોતાનું આમ મસ્તક ધર્યું ખરું? તમે અનુભવ કરજો કે કોઈ કદાચ તમને કંઈક મારે બીજે તો આમ આમ આપણે તરત આમ હાથ રાખી દઈએ. કેમ? હાથ એ ક્ષત્રિય છે, ક્ષત્રિય જ પોતાનું રક્ષણ કરે. વૈશ્ય એટલે આપણું પેટ. વૈશ્યનું કર્તવ્ય શું? તો કે પોષણ કરવું. જે કંઈ આપણે સરળ ભાષામાં તમને સમજાવું, વૈશ્ય એટલે દરેકનું પોષણ. કઈ રીતે પોષણ? વૈશ્ય એટલે ખેતી કરવી, પશુપાલન કરવા, ઉદ્યોગો, આ બધા વૈશ્યનું કર્તવ્ય. અને એ જ બધાનું પોષણ કરે. સરળ ભાષા કે તમે બધા ખેતી કરતા હો, પટેલો એટલે ખેતી કરે, અને ખેતી કરતા હો ને એ વ્યક્તિ બધાનું પોષણ કરે. કઈ રીતે? તો કે તમે ખેતી કરતા હો એટલે ખડું લો ને, એટલે એ જગ્યાથી પેલા એમાંથી અનાજ તમે બ્રાહ્મણને આપો, એ અનાજ તમે વાણંદને આપો, એમાંથી અનાજ તમે પંચાલને આપો, એમાંથી અનાજ તમે જે આપણી ગાયો ચરાવતા હોય એને આપો. એ જે તમારું અનાજ છે બધાને આપો, એટલે બધાનું પોષણ કરો.
વૈશ્યનું કર્તવ્ય પોષણ, એટલે આપણા પેટનું કર્તવ્ય છે પોષણ કરવું. આપણે ભોજન કરી તો બધું પેટમાં જાય, પણ પેટમાંથી હાથને જોતું હોય એટલું હાથ સુધી પહોંચાડે, પગને જોતું એટલું પગ સુધી પહોંચાડે. બધી જ વસ્તુ જ્યાં સુધી, જ્યાં જેને જેટલી માત્રામાં જે લોહી જોતું હોય, જે જોતું હોય ત્યાં સુધી એ માત્રામાં પેટ એ ત્યાંથી એને પોષણ કરે. વૈશ્ય એટલે પોષણ કરવું, અને શૂદ્ર એટલે સેવક. શૂદ્ર એટલે આપણા પગ, પગનું કર્તવ્ય સેવા કરવી. કહેવાનો મતલબ બ્રાહ્મણ વક્તા કોણ હોવો જોઈએ? તો કે વિરક્તો વૈષ્ણવો વિપ્રા, વિપ્ર હોવો જોઈએ. આગળ લખ્યું બ્રાહ્મણ પાસે સામાન્ય નહીં, મિલ બંધ થઈ ગઈ હોય અને પછી એમ નહીં, વેદ શાસ્ત્ર વિશુદ્ધના, જેને વેદનો અભ્યાસ કર્યો હોય, પુરાણોનો અભ્યાસ કર્યો હોય, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, વિશુદ્ધ હોય. અને આગળ લખ્યું દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત આપતા સરળ જેથી. કારણ કે અમુક કથાઓ એવી હોય કે કથા એમને એમ ન ઉતરે, કેમ કે ભાગવતની કથા એ ભવ ઔષધિ છે, ઔષધ ગણવામાં આવ્યું છે. હવે ઔષધ એટલે દવા, દવા કઈ મીઠી દવા ના હોય, એ દવા કડવી પણ હોય. બધી ગોળી મીઠી ના હોય, એ કડવી હોય. તો એ કડવી દવા તમારે પીવી છે, અથવા તો તમારે બાળકને તમારે એ ગોળી પાવી હોય, તો તમે શું કહેશો કે બેટા થોડો ગોળ ખાઈ લે, ના ગોળી પી લે. એટલે ગોળી પીને તરત પાછો લે ગોળની કાંકરી. કારણ કે એમને એમ તો એ દવા ઉતરે નહીં. એમ આ કથા એમને જીવનમાં ન ઉતરે, એટલે એના માટે દ્રષ્ટાંત લેવું જ પડે કથા. કારણ કે ભાગવત એ સમાધિ ભાષા છે, અને સમાધિ ભાષા એ સમજવી ખૂબ કઠિન. એટલે એને દ્રષ્ટાંત આપતા આપતા દ્રષ્ટાંત કુશલો ધીરામ કાર્યો નિષ્પૃહ હોવો જોઈએ. અને નરસિંહ મહેતા પણ કહે ને, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે. વૈષ્ણવજન તો તેને કહીએ, સકળ લોકમાં સૌને વંદે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા કરેલા કોઈ રે. વાસ કાચ મન નિસળ રાખે, વાસ કાચ મન નિસળ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ. બસ આ બધા લક્ષણો બતાવ્યા, શ્રોતા અને વક્તાના લક્ષણો બધાનો સમાંતર રાખી. સકળ લોકમાં સૌને વંદે,
દરેકને નમસ્કાર કરવા, કારણ કે દરેકના હૃદયમાં ઠાકોરજી બિરાજમાન છે, દરેકના હૃદયમાં માં ભગવતી બિરાજમાન છે. એક કારણ કે પરમાત્મા દરેકના હૃદયમાં બિરાજમાન છે, માટે દરેકને કોઈ પણ વ્યક્તિની નિંદા ન કરવી, સત્યનો આશરો લઈ નિયમોનું પાલન કરી. આ બધા શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા. અને આજ કથાનો તો કે કથામાં ખર્ચ શું હોય, કથા ક્યારે હોય તેનો નિયમ પેલો બતાવ્યો. અષાઢ મહિનો, શ્રાવણ મહિનો, કાર્તક મહિનો, પૌષ મહિનો, આ મહિનામાં કથા બતાવી. અને પછી બતાવ્યું કે યસ્મિન કસ્મિત દિને, કોઈ પણ દિવસે પણ શ્રદ્ધા ભક્તિ સમન્વિત, કોઈ પણ દિવસે તમે કથા કરી શકો, પણ એમાં તમારી શ્રદ્ધા હોવી જોઈએ. આપણે લગ્નના મુહૂર્તો હોય, વાસ્તુના મુહૂર્તો હોય, કુંભના મુહૂર્તો હોય, આ બધાના મુહૂર્તો હોય, પણ સત્યનારાયણની કથામાં કોઈ મુહૂર્ત ખરું? મારા કથા માટે હારું મુહૂર્ત નહીં. જે દિવસે તમને શ્રદ્ધા ભક્તિ એ જાગૃત થાય એ દિવસે કથા થાય. યસ્મિન કસ્મિત દિને શ્રદ્ધા ભક્તિ સમન્વિત. રાધે રાધે. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે દ્વારા કરેલ શુભ